દરેકમાં. જો મારું માનો, તારું તારા ઘરના લોકો નથી માનતા તો અમે શેનું માનીએ? કોઈ તારું માનવા તૈયાર નથી. ધર્માચાર્યોએ રાજનીતિ પર બોલવું છે, મેડિકલ સાયન્સમાં બોલવું છે, પણ નથી ખબર તો ના કીધું કે નથી ખબર અમને. એમ રાજનેતાઓ ધર્મ પર બોલવું છે, કોઈ ડોક્ટર ધર્મ પર બોલે, ધર્મ ડોક્ટરી પર બોલે, પેલા આના ઉપર બોલે, કારણ કે પ્લેટફોર્મ મળી ગયા છે સોશિયલ મીડિયાના, એટલે બધાને કંઈક કોમેન્ટ કરવી છે. નથી ખબર તો કહી દો આ મારો સબ્જેક્ટ નથી. એમાં કોઈ અજ્ઞાની નથી થઈ જતું. તકલીફ સમાજમાં એમ થાય, જો તમારા પર શ્રદ્ધા કેટલા લોકો રાખતા હોય, તમે કોઈ મેડિકલ સાયન્સની કોઈ દવા બતાવો અને સાચી ના હોય તો કેટલા લોકો બીમાર થઈ જાય. નથી ખબર તો ના કહેવામાં કોઈ વાંધો નથી. બધાને બધું આવડે એ જરૂરી નથી. તમે પણ મેસેજ એ જ વોટ્સઅપમાં વાંચ્યો ને પેલા એ બી એ જ વાંચ્યો જ હોય, એકલા તમને ના આવ્યો હોય. તને ખબર પડી જો આમ થાય ને આમ કાય, પેલો કે આ મને આવેલો છે. અને એટલા માટે જે ઇન્ફોર્મેશન બધી એ ફરી જ રહી છે, બધા પાસે જાય છે. એટલે કેવલ વાંચીને વિદ્વાન નથી થઈ જવાતું. એટલે બધાએ બધામાં બોલવાની કે સલાહ આપવાની જરૂર નથી. કાંઈ ન જાણતા તો જ્યોતિષની સલાહ આપી દે, વાસ્તુના તો બધા જે એક્સપર્ટ થઈ ગયા છે. ખાલી એટલી ખબર હોય કે સાઉથ ફેસિંગ ના હોવું જોઈએ, ના બસ, એટલે શરૂ થઈ જાય. મારા હિસાબે તારો આ ખૂણો બરાબર નથી, તને ત્યાં ઉભો રાખવો જોઈએ એ જ ખૂણામાં. બીજું શું થાય? કાંઈ નોલેજ ના હોય ને, જેવા એવા ઉપાયો બતાવે લોકો. અને ખરેખર વાસ્તુશાસ્ત્રથી કોષો દૂર. એ વાસ્તુશાસ્ત્રમાં બધું કઈ છે જ નહીં. ખરેખર વાસ્તુશાસ્ત્ર વાંચો ને તો કંઈક જુદું જ છે. ફેંગશુઈ મિક્સ થઈ જાય ને પાછું પેલું મિક્સ થઈ જાય, પોતાની કલ્પનાઓ ભેગી છે. અને જે લોકો ઉપાયો બતાવે છે નિવારણના, બુધવારે કાળી ગાય ને કાળા મગ, હોય ક્યાં બિચારો કાળી ગાય ગોતવા જાય? અને અભી અમેરિકામાં રહેતો હોય તો ખવડાવે તોય ફાઇન થઈ જાય ને હાલત કરે. એટલે એવા ખોટા કોઈ ઉપાયોમાં બધા 90% અશાસ્ત્રોક્ત ઉપાયો હોય છે. ક્યાં એવા લખેલા હોતા નથી. આ ફેક્ટ આ બધાની કલ્પના હોતી હોય છે. એટલે ક્યારે વાંચીએ પણ બધાને કેવું છે કઈ પૂછવા. માણસને સૌથી વધારે શું ગમે? સલાહ આપવી. કોઈ ઘરે સાંભળતું ના હોય તો બહાર બધાને સલાહ આપતો હોય. મૂળ વાત, કારણ કે ઘરે ના સાંભળે તો ક્યાંક ક્યાંક તો આપવી જ પડે. અને એટલા માટે નથી ખબર એ કહેવાથી સંસાર અને સમાજ સારો રહેશે. તમે એક ક્ષેત્રના જાણકાર ન હો, કારણ કે એટલે જ આપણે સ્પેશિયલાઇઝેશન કેમ હતું હિન્દુ ધર્મમાં, કે જ્યોતિષના જુદા હોય, આના જુદા હોય, વાસ્તુશાસ્ત્રના જુદા હોય, ધર્માચાર્યો જુદા હોય, અમુક શાસ્ત્રોના જુદા હોય, અમુક સંપ્રદાયના. કૃષ્ણ ભક્તિ કરવી કઈ રીતે? હવે એને જઈને પૂછે જે પોતે મહાદેવજીની ઉપાસના કરતો, એને કૃષ્ણ ભક્તિ ખબર જ ન હોય. જે કૃષ્ણ ભક્તિ કરે એને મહાદેવજીનું, લોકોને જે ના કરતો એને જ જઈને પૂછવું હોય. પણ એના એક્સપર્ટ છે જ નહીં. જેનો એક્સપર્ટ હોય, જેને પ્રેક્ટિસ કરતો હોય, શાસ્ત્રોનું અધ્યયન કરતો હોય, ફોલો કરે, એને જઈને એની સલાહ લેવાય એ બાબતની. પણ એ પોતે જ ન માનતા. મને આવીને તમે હવે કંઈક મહાદેવજીને શિવપુરાણ માટે પૂછો તો મને ખબર નથી શિવપુરાણનું. થોડું નોલેજ આપણે દરેક શાસ્ત્રોનું હોય, પણ એનો એક્સપર્ટ ન કેવો. એ જે મહાદેવજીની ઉપાસના કરતા હોય, શિવપુરાણને ભણાવતા હોય, એવાને જઈને પૂછે, એના એક્સપર્ટ હોય. એટલે કયો પ્રશ્ન કોને જઈને પૂછવો, કોની પાસે સમાધાન લેવું, એ જાણવાની જરૂર છે. અહીંયા જે મૂળ ચર્ચા કરી રહ્યો છું, જો વિચાર બગડે, મન બગડે તો માણસ સમાજનું શું કરી નાખે. તો જે ચર્ચા કરી રહ્યો હતો કે રાજાને એમ થયું કે હું કેમ કહું કે આમ કાચનું કહ્યું ને મણી કહ્યું, જો હું ના પાડું તો લોકોને એમ થાય કે અમને ખબર નથી. એટલે કહ્યું હવે આનો જવાબ તમારો પ્રધાન જ આપી દેશે. ફસાવી દીધો એના પ્રધાનને. એ ચતુર હતો. હવે આમાં કરોડનો મણી કયો ને કાચનો ટુકડો કયો, એટલે પેલા પ્રધાને યુક્તિ કરી. બંને હાથમાં લીધા ને એક તડકો આવતો હતો બારીમાંથી, એમાં બંને રાખ્યા તડકાની પાસે અને કહ્યું લો આ કરોડનો છે ને આ કાચનો છે. પેલાએ કહ્યું તને ખબર કેમ પડી કે થોડોક તડકો પડતા જે ગરમ થઈ ગયો ને એ કાચના ટુકડા જ છે, પણ જે સાચો મણી હોય એના ઉપર કોઈ પ્રભાવ ન થાય. એમ સંસારના થોડાક સંકટોમાં જે ગરમ થઈ જાય એ બધા કાચના ટુકડાઓ જ છે, અને જેના પર કોઈ અસર ન થાય એ ઠાકોરજીનો મણી છે. ભાગવત તમને કાચમાંથી મણી બનાવવાની ક્રિયા કરે.
થોડી ક્ષણો, થોડી વિપરીતતા આપણને ક્યાંક વિચલિત ન કરી દે એવો વિવેક જે જગાવે એ જ શ્રીમદ ભાગવતનું જ્ઞાન છે. કહ્યું કે આટલા અમૃત પીધા પછી પણ જો મનમાં આવા જ રાગ દ્વેષ રહેવાના હોય એના કરતા કથા સાંભળી અમરત તો પ્રાપ્ત કરી લો. 7 દિવસમાં 100 વર્ષ જેવું જીવીને મારે જો આપણે બધા કદાચ 100 વર્ષના ભલે ન થઈએ પણ 100 વર્ષ જેટલું તો જીવીને જઈ શકીએ. 100 વર્ષની તૃપ્તિનો ઓડકાર તો લઈ શકીએ ને. અને એટલા માટે ભાગવત આ શીખવાડે છે, જીવીને જતા. કહ્યું કે આ કથા તો એવી દુર્લભ છે કે દેવતાઓને મળતી નથી, એટલે દેવતાઓ કરતા પણ મનુષ્યનો દેહ વિશેષ માનવામાં આવે છે. એને સર્વોચ્ચ માન્યો છે. અને પણ કૃષ્ણ ભક્તિમાં, વ્રજની ભક્તિમાં પણ દેવતાઓ પણ અહીંયા વ્રજની ભૂમિમાં મહાદેવજી ગોપેશ્વર થઈને આવ્યા, બ્રહ્માજી માછલું બનીને આવ્યા. દરેક દેવતા અને તીર્થોનો વાસ વ્રજમાં છે. જેમ ભાગવતમાં સકલ તીર્થો અને સકલ દેવતાઓની કથા છે, એમ જ આ વ્રજ એવું સ્થાન છે જ્યાં બધા જ ભારતના તીર્થો છે. તમે 84 કોષની પરિક્રમા કરો ને તો અહીંયા બદ્રીનારાયણ પણ છે, કેદારનાથ પણ છે, રામેશ્વર પણ છે. ભારતના બધા જ તીર્થો વ્રજમાં બિરાજે છે. આપણે એમ કહીએ ચાતુર્માસ થાય ત્યારે દેવતાઓ સૂઈ જાય અને પાછું દેવઉત્થાનની એકાદશી આવે એટલે દેવતાઓ જાગે. હવે જો દેવતાઓ સૂઈ જાય તો આ સંસાર ચાલે કઈ રીતે? દરેકના અધિષ્ઠાતા દેવતાઓ છે અને એ જો પોડી જાય તો પછી આ સંસાર ચાલી જ કેમ શકે? દેવતાઓ પોઢી નથી જતા. ચાતુર્માસમાં એ લોકો વેકેશન પર જાય છે. અને વેકેશનમાં ક્યાં જાય છે? તો કે વ્રજવાસ કરવા માટે આવે છે. એટલે કે 4 માસ વ્રજવાસ કરે છે. એટલે જ લીલી પરિક્રમા ચાતુર્માસ દરમિયાન થાય, કારણ કે સકલ તીર્થો અને સકલ દેવતાઓનો એ સમયે વ્રજમાં વાસ હોય છે, પ્રગટ રૂપે બિરાજતા હોય છે. અને જ્યાં જ્યાં જઈને તમે વંદન કરો તો એ પ્રગટ દેવતાઓને, અહીંયા દેવતાઓ બનીને નથી આવતા, અહીંયા એ લોકો ભક્ત બનીને નિવાસ કરે છે. એટલે જ ઘણી જગ્યાએ આપણે જે શહેરમાં રહેતા હોય ત્યાં બધાને પગે લાગવા નથી જતા, પણ અહીંયા વ્રજમાં જયારે વ્રજયાત્રા કરો ત્યારે કોઈ પણ મંદિર આવે કોઈ પણ દેવતાનું, ત્યાં ભગવત સ્મરણ કરીને આગળ જવાય છે. કારણ કે અહીંયા એ લોકો દેવતા રૂપે નથી. જેમ તમે ગમે તેટલા કોઈ મોટા બિઝનેસમેન હો, ડોક્ટર હો, પણ જયારે વેકેશનમાં જાઓ ત્યારે પછી એ ડોક્ટર કે બિઝનેસમેન કે લોયર થઈને નથી ફરતા. પછી તો ત્યાં એક હોલિડે માટે આવેલા એક વ્યક્તિ તરીકે રહો છો. એમ જ અહીંયા જે દેવતાઓ જ્યાં વ્રજમાં આવ્યા તો અહીંયા તમે તમારું બહુ પદ યાદ નથી રાખતા, અહીંયા તમે એક ભક્ત બનીને આવો છો, યાત્રિક બનીને આવો છો. એમ જ આ દેવતાઓ પોતાનું પદ, પ્રતિષ્ઠા, સામર્થ્ય બધું જ ભૂલી અને ભક્ત બનીને વ્રજમાં નિવાસ કરે છે. એટલે જ આપણે ત્યાં અનેક પદોમાં, વાર્તાઓમાં શેષ, મહેશ, ગણેશ, દિનેશ, સુરેશ અહીં જાય નિરંતર ધ્યાવે આપણે ત્યાં કહીએ છીએ ને, આ બધા જ દેવતાઓ આવીને પ્રભુનું ધ્યાન અને ભક્તિ કરે છે, સેવાઓ કરે છે. જે યાત્રા કરતા હોય ને એને દેવતાઓ અનુકૂળતાઓ કરતા હોય છે. એમની ભગવત સ્મરણ કરી ભક્તિની પ્રાપ્તિ માટે દેવતાઓ ચાતુર્માસમાં વ્રજમાં નિવાસ કરે છે. અને ભક્તોને ભગવત સ્મરણ કરવાથી આપણી ભીતર ભક્તિનો ઉદય થાય છે. અને એટલે જ આપણે ત્યાં એક વિવેક છે કે સામેથી કોઈ વૈષ્ણવ નીકળે ત્યારે એમને મોં ફેરવીને ન જવાય, જય શ્રી કૃષ્ણ જરૂર કરવું. ભગવત સ્મરણ ભલે ગમે તેટલા એની જોડે સંબંધો બગડેલા હોય પણ વૈષ્ણવ છે તો ભગવત સ્મરણ કર્યા વગર ક્રોસ નહીં કરવું. આપણે એક ભક્તિનો અપરાધ છે કે કોઈ ભક્ત મળ્યો ને તમે પ્રભુનું સ્મરણ ન કર્યું. આપણે ત્યાં તો કહ્યું ને કે ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. એ કોઈ પણ ભાવે હોય, આપણે તો ગળામાં રહેલી કંઠીને જોવાનું કે આ મારો ઠાકોરજીનો ભક્ત છે, ભગવત સ્મરણ કરવા. અહીંયા કહ્યું કે આ કથા એવી છે કે સ્વયં નારદજીને સનત કુમારોએ કથા શ્રવણની વિધિ બતાવી હતી. પહેલા આવા 7 દિવસની કથાની વિધિ નહોતી, કથા અવિરત ચાલતી, પણ આ કથા શ્રવણની વિધિ 7 દિવસની સનત કુમારોએ નારદજીને સંભળાવી. તો કહ્યું કે આ બંને તો સતત પરિભ્રમણ કરતા રહે છે, તો એ લોકોનો મેળાપ થયો ક્યાં? અને ત્યારે વર્ણન કરતા બોલ્યા સુતજી, એકદા હિ વિશાલાયા ચત્વાર ઋષયો મલા સત્સંગાર્થ સમાયાતા દદ્રશુસ્તત્ર નારદમ. સત્સંગ માટે ભેગા થયા સંત કુમારો. આ બંને બ્રહ્માજીના માનસ પુત્રો છે.
આ સનત કુમારો સનક, સનંદન, સનત, સનત કુમાર, આ 4 છે. કુમાર અવસ્થામાં જ રહે છે. નારદજી પણ પરમહંસ છે, ભગવદ અવતાર છે, સતત પરિભ્રમણ કરતા હોય છે ભગવત નામ લેતા લેતા. સનત કુમારો સત્સંગ માટે એકત્રિત થયા ને એટલામાં નારદજીને જતા જોયા, ચિંતાતુર જોયા. શંકા થઈ કે અરે સંતના ચહેરા ઉપર તો ચિંતન હોય, ચિંતા કેમ નારદજી? પૂછ્યું, નારદજી ક્યાંથી આવી રહ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો? હવે ચિંતાતુર કેમ છો? ત્યારે કહ્યું, અહમ તો પૃથ્વીમ જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા. હું પૃથ્વીને સર્વોત્તમ જાણી અને યાત્રા કરવા માટે આવ્યો. બધા તીર્થોના નામ લીધા, બધે જ ગયો, પણ ક્યાંય મને શાંતિ ન મળી. જો આ ભારત વર્ષ એટલું ભાગ્યશાળી છે, કેટલા તીર્થો અહીંયા બિરાજે છે. બધે જ ગયા પણ કલિયુગનો પ્રભાવ નારદજીએ જોયો. તીર્થોમાં પણ તીર્થત્વ ન દેખાયું. ત્યારે ચિંતા થઈ. જો ધર્મની ગ્લાનિ થાય, કેમ થાય? ભગવાન કહે ને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે હું આવું છું. તો ધર્મની ગ્લાનિ થાય છે કેમ? ક્યારે પણ પાપીઓ, નાસ્તિકો, અધર્મીઓ ધર્મની ગ્લાનિ કરી શકતા નથી. પણ ધાર્મિક વ્યક્તિના મનમાંથી ભગવાન પ્રત્યે શ્રદ્ધા ડગવા લાગે ને ત્યારે ધર્મની ગ્લાનિ થાય છે. આસ્તિકોને, શ્રદ્ધાવાનની શ્રદ્ધા શાસ્ત્રો પરથી ઉઠવા લાગે ને ત્યારે ધર્મની ગ્લાનિ થાય છે. કારણ કે આ કલિયુગનો પ્રભાવ એવો છે ને, કલિયુગની ચાલાકી એવી છે કે કલિયુગમાં ચારે બાજુ તમને એવું બતાવશે. કલિયુગ હશે, હોતું નથી, પણ એવું બતાવ, જે પાપ કરે છે, છલ કપટ કરે છે અને બધા ખોટા કામ, એ બધા સુખી છે, અને સાચું ને સારું કરે બધા દુખી. ખરેખર એવું હોતું નથી. સુખ દુઃખ બધાને સરખા હોય છે, પણ આ કલિયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. આ કલિયુગ છે ને આ રીતે પોતાનું માર્કેટિંગ કરે છે, પ્રચાર કરે છે. શું કરે? તમને એવું બતાવે કે જે ખોટા કામ કરે બધા સુખી થાય, અને સારું કરે, સાચું કરે બધા દુખી જ. આમ કરીને તમારા હાથેથી પુણ્યો છોડાવી દે અને પાપમાં તમારું આકર્ષણ પેદા કરે. પાપ પ્રત્યે તમારું સહજ આકર્ષણ પેદા કરી પુણ્યો મુકાવી અને પાપમાં તમને પ્રવૃત્ત કરાવે કે ખોટું અને પાપ કર્યા વગર તો મજા કરી જ નહીં શકાય જીવનમાં. એવા પ્રકારની ધારણા અને માહોલ ઉભો કરે અને ભલા એમાં ખેંચાઈ જાય. દરેકને એમ થાય કે ના, આ જ સાચું છે. આ કલિયુગની ચાલાકી છે. એટલે કે કલિયુગની ચતુરાઈથી બચજો. શાસ્ત્રોના વચન પર શ્રદ્ધા રાખજો. ભગવાન અને ગુરુના વચનના આધારે જીવજો. બહારના માહોલથી પ્રભાવિત થયા ને તો ક્યારે તણાઈ જશો ને ખબર નહીં પડે. તમને પોતાને મનથી ઘણી વાર ઘણા લોકો સહજ રોજ હવેલી આવતા, સત્સંગ કરતા, એમને પણ ભલે સારું કરતા હોય પણ મનમાં તો એમ જ હોય કે આ ખોટું કર્યા વગર તો નહીં જ મજા આવે, પાપ કર્યા વગર તો મજા જ નહીં આવે, સારું કરનારા તો દુખી જ. એવું ઘણાના મનમાં હજી છે કે સાચું ને સારું કરનારા દુખી જ થાય. એવું નથી હોતું. આ ચાલક બધાને સુખ દુઃખ તમે કોઈના પણ ત્યાં જે બધાના સરખા જ છે. આ ખાલી બહારથી રૂપાળું દેખાય એટલું જ. સુખ દુઃખ તો સરખા જ હોય છે. તમે ગમે તેટલા મોંઘી ગાડી, સારી ગાડી, એસી ચલાવીને બેઠા હો પણ ટેન્શનમાં હો તો એ ગાડીની મજા આવે? મૂળ વાત એ છે ચિત્તની પ્રસન્નતા. અને જયારે પ્રસન્ન હોઈએ છીએ ત્યારે સાયકલ પર જવામાં પણ માણસને કેવો આનંદ આવે છે. ઝૂંપડામાં રહેનારા અને મહેલમાં રહેનારા બધાના સુખ દુઃખ સરખા જ છે. એકને કરોડ મળે તો મજા આવે, એટલી જ મજા પેલાને 100 રૂપિયા મળી જાય તો એને આવી જાય છે. એના સંજોગો જેવા છે, એને ક્યારે એટલા જોયા જ નથી, એટલે એનો આનંદ એટલામાં જ છે. એટલે માત્રાનો ફરક હોય છે, સુખ દુઃખ તો બધાના સરખા હોય છે. અને એમ પણ તમે જુઓ, સારામાં સારી ગામની જે સૌથી હાઈફાઈ સોસાયટી હોય એમાં જેટલા ડિપ્રેશનના રોગી હોય એવી ગામની સૌથી મોટી ઝૂંપડપટ્ટી હોય એમાં એકે નહીં મળે ડિપ્રેશન વાળા. કેટલા સંઘર્ષમાં રહેતો હોય, કાંઈ જ ન અભાવ હોય, પણ તમને ઝૂંપડપટ્ટીમાં કોઈ ડિપ્રેશન વાળો નહીં મળે. પણ
જુદું ઘર, જુદો રૂમ, જુદો ઓરડો. આ એકલો જ્યારથી માણસ રહેવા લાગ્યો ને ત્યારથી આ બધું વધ્યું છે. બાળકોના પણ રૂમ જ્યારે એકલા રહેવાના જુદા થાય ને ત્યારે જ ચિંતા થાય કે આ ડિપ્રેશનમાં ક્યાંક ના જાય. કારણ કે પોતાના વિચારોને હેન્ડલ કરવાને એ ઘણીવાર ઘણી ઉંમરમાં માણસના હાથમાં નથી હોતા. એ હેન્ડલ નથી કરી શકતો. અને જો એક વાર નેગેટિવ તરફ જતો રહ્યો તો પછી એમાં એટલે જ જરૂરી છે યુવા અવસ્થામાં, ટીનેજમાં એ લોકો ધર્મ સાથે, સારા વિચારો, સારી પ્રવૃત્તિ સાથે એ લોકો જોડાયેલા રહે. અહીંયા જ્યારે જોયું કે ચારે તરફ ક્યાંય તીર્થોમાં શાંતિ ન દેખાય, કલિયુગનો પ્રભાવ દેખાયો. અને પ્રભાવ જોતા નારદજી કહેવા લાગ્યા, સત્યમ નાસ્તિ તપ શૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકા કૂટ ભાષિણ. સત્યનો નાશ થયો, દયા દાન જતા રહ્યા, મનની પવિત્રતા જતી રહી છે. સ્વચ્છતા ઉપર બધા જ ભાર આપે, પણ પવિત્રતાનું શું? જો એક પાત્રમાં ગંદુ જલ પડ્યું હોય, કોઈ પશુ આવશે તો એ ગાળવાની ચિંતા નહીં કરે, એ પી જશે. માણસ આવશે તો એને એમ થાય કે થોડું ગાળીને ચોખ્ખું કરીને પીવું, ગાળવાની છે. પણ વૈષ્ણવ આવશે તે વિચાર કરશે કોઈનું એઠું તો નથી ને, કોઈ એઠા હાથ તો નથી લગાડ્યા, કોઈ પીને નથી ગયું ને. એ પવિત્રતાનો વિચાર કરે, કારણ કે મારે તો ઠાકોરજીની જાળી ભરવાની છે. વૈષ્ણવના પ્રત્યેક કાર્યો પ્રભુ પરક છે, એટલે એ સ્વચ્છતાની સાથે પવિત્રતાનો પણ વિચાર કરે છે કે પ્રભુને લાયક છે કે નહીં. અહીંયા નારદજી કહેવા લાગ્યા, હું પરિભ્રમણ કરતો કરતો વૃંદાવનમાં આવ્યો. અને આ જ વૃંદાવન, એમ તો 5 પ્રકારના વૃંદાવનની ચર્ચા આપણે ત્યાં છે. આદિ વૃંદાવન થી લઈ એમ તો આખા બ્રજને પણ વૃંદાવન કહેવાય છે. આ વૃંદાવન સિટી એ જ વૃંદાવન નથી. આપણે ત્યાં 5 પ્રકારના વૃંદાવન, આદિ વૃંદાવન, મધ્ય વૃંદાવન, સ્વરૂપ વૃંદાવન, લીલા વૃંદાવન, નિજ વૃંદાવન, એવા અનેક પ્રકારના વૃંદાવનની બ્રજમાં ચર્ચા છે. આખું બ્રજમંડળ પણ વૃંદાવનના નામથી ઓળખી શકાય. વૃંદા, તુલસી, સ્વામીજી, અનેક પ્રકારના ભાવ, અનેક પ્રકારની એની કથાઓ અને ચર્ચાઓ છે. વૃંદાવનમાં આવ્યો, એક આશ્ચર્ય મેં જોયું. નારદજી કહેવા લાગ્યા, શું જોયું? તો કે યમુનાજીના તટ પરથી હું જતો હતો ને એક યુવાન સ્ત્રીની ગોદમાં 2 વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સૂતા છે. અનેક સ્ત્રીઓ એમની સેવા કરી રહી છે, કોઈ પંખો, કોઈ ચમર, કોઈ અનેક પ્રકારની સેવાઓ ચાલી રહી છે. મને આશ્ચર્ય લાગ્યું અને મને જતા જોયો એટલામાં એ સ્ત્રી અવાજ લગાવ્યો, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશય. અરે મહાત્મન, ક્ષણવાર માટે ઉભા રહો. વળીને જોયું કોણ? તે સ્ત્રી બોલાવતી હતી.